અમરેલી જિલ્લામાંથી પસાર થતો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પ્રથમ વરસાદે જ નબળા કામની પોલ ખોલી રહ્યો છે। રાજુલા તાલુકાના ચારનાળા નજીક આવેલા બ્રિજ પર મોટી તિરાડો જોવા મળી રહી છે। ચારે તરફથી રોડ પણ ફાટી ગયેલો જોવા મળ્યો છે। નબળી ગુણવત્તાના દ્રશ્યો વાહન ચાલકોએ કોન્ટ્રાક્ટરો સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી હતી। અમરેલી જિલ્લામાં આવેલા રાજુલાના જાફરાબાદ પીપાવાવ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાંથી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પસાર થાય છે અને અહીંયા પ્રથમ વરસાદે નેશનલ હાઈવેના કોન્ટ્રાક્ટરોની પોલ ખુલ્લી મૂકી દીધી છે। અહીંયા રાજુલા ચારનાળા નજીક આવેલા બ્રિજ પર ભયાનક દ્રશ્યો સામે આવ્યા હતા। નબળી ગુણવત્તાના દ્રશ્યો સામે આવતા જ પહેલા વરસાદે જ અહીંયા સીસી રોડ પર મોટી તિરાડો જોવા મળી રહી છે અને રોડ રીસરનો ફાટી ગયેલો જોવા મળી રહ્યો છે, જોકે જેના કારણે વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અત્યારે આ રાજુલાના ચારનાળા નજીક જે ફ્લાયઓવર બ્રિજ આવેલો છે એ બ્રિજમાં પહેલા પણ અગાઉ રજૂઆત કરેલી મીડિયા સમક્ષ અને આજે પણ આ ચોમાસું શરૂ થતાં જ આ ફ્લાયઓવરમાં જે પીક્યુસી ક્રેક થવાને લીધે અત્યારે મસ્ત મોટી તિરાડો પડી છે। અગાઉ પણ આને આ બ્રિજને એક સાઈડ બંધ કરવામાં આવતી, એક ખુલ્લી કરવામાં આવતી। અગાઉ બ્રિજ આ પણ ફ્લાયઓવર બ્રિજ બેસી ગયો હતો। હિંડોળાએ પણ આ બ્રિજ ઉપર આવી પરિસ્થિતિ છે। તો નેશનલ ઓથોરિટીના અધિકારીઓને મારી ઉગ્ર માંગ છે કે આ એજન્સી સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે। બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।